हेलो दोस्तों, नमस्ते। वेलकम टू ओमेगा एज्युकेशन। छेल्ले આપણે સ્વાધ્યાય 9.1 પૂરો કર્યું તો દાખલા નંબર 11, 12, 13 અને 14મો પ્રશ્ન એક તમને આપ્યો તો મેં સેલ્ફ વર્ક માટે પૂરો કર્યો હશે। અહીંથી આપણે સ્વાધ્યાય 9.2 ની થિયરી અને એના પર આધારિત પ્રશ્નો લેશું। સ્વાધ્યાય 9.2 એ સમાંતર શ્રેણી પર આધારિત છે। બે ટોપિક આપણે નવા આજે શીખીશું। શ્રેણી વિશેની બધી સમજૂતી જોઈ ગયા, શ્રેણીના વ્યાપક પદની વાત કરી ગયા। હવે વાત આપણે કરીશું શ્રેણીના બે પ્રકાર અભ્યાસ કરવાના છે આપણે અહીંયા। એક છે સમાંતર શ્રેણી અને એક છે સમગુણોત્તર શ્રેણી। બે પ્રકારની શ્રેણીનો આપણે અભ્યાસ કરવાનો છે આપણા ચેપ્ટરમાં। એક સમાંતર શ્રેણીનો અભ્યાસ આવશે અને એક આવશે સમગુણોત્તર શ્રેણી। આજે આપણે ચર્ચા કરવી છે 9.2 ની અંદર જે અભ્યાસમાં છે એ છે સમાંતર શ્રેણી। હવે સમાંતર શ્રેણી તમને યાદ હશે, ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીનું પ્રકરણ તમે ભણ્યા છો, ત્યાંથી જ આની શરૂઆત થવાની છે। મોટાભાગના શબ્દો તો તમને ખ્યાલ છે। તો સમાંતર શ્રેણી અને સમાંતર મધ્યક, સમાંતર શ્રેણી અને પછી સમાંતર મધ્યક, આ સમાંતર મધ્યકનો એક નવો ટોપિક તમારો શરૂ થશે અને એના પર આધારિત 9.2 રહેશે। તો સૌથી પહેલા સમાંતર શ્રેણીની વાત આપણે કરીએ તો શ્રેણી તો બધાને ખ્યાલ છે। ઘણી બધી જુદા જુદા ઉદાહરણ આપણે શ્રેણીના લખ્યા હતા। અહીં તમારી સામે એક એક્ઝામ્પલ છે, એક શ્રેણી લખી છે 10, 12, 14, 16, 18, આગળ ખ્યાલ છે તમને। આ જ રીતે આપણે બીજી પણ શ્રેણી લખી શકીએ। દાખલા તરીકે જોજો બરાબર, અહીંયા 7, 14, 28, 56, આ પણ એક શ્રેણી છે। 7, 2, 14, 2, 28, 2, 56 આવી રીતે। ઉપર એક શ્રેણી આપી 10, 12, 14, 16, 18 આવી રીતે। આજે બે શ્રેણીની અંદર આપણે જોઈએ તો આ એક એવી શ્રેણી છે જેની અંદર આગળ વધો 10 ને 2 12, 12 ને 2 14, 14 ને 2 16। તો આના બે પદ વચ્ચેનો જે તફાવત છે કેટલો છે? 10 અને 12 વચ્ચેનો તફાવત 2, 12 અને 14 વચ્ચેનો તફાવત 2, 14 અને 16 વચ્ચેનો તફાવત 2। અહીંયા જુઓ તો તફાવત 2 નથી, 7 અહીં 14 થયા તો તફાવત 7 છે। અહીં 14 અને 28 તફાવત 14 છે, તો આમાં તફાવત એક સરખો નથી। તો એવી શ્રેણી જે શ્રેણીના ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત અચળ રહેતો હોય, 10 અહીં +2 કરશો એટલે 12 થશે, 12 માં પાછા તમે +2 કરશો તો 14 આવશે, 14 માં આપણે +2 કરશો તો 16 આવશે। ચાલો, આટલો પોઈન્ટ ક્લિયર છે બધાને? તો જે શ્રેણીના બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત અચળ રહેતો હોય આવી શ્રેણીને આપણે કહીએ છીએ સમાંતર શ્રેણી। આપણો જે અભ્યાસ છે હવે સમાંતર શ્રેણીનો છે। ધોરણ 10 ની અંદર સમાંતર શ્રેણીનું પ્રકરણ તમે શીખી ગયા છો, એમાંનું જ એક એક્ઝામ્પલ મૂક્યું છે। તો આ જે ઉદાહરણ છે એ સમાંતર શ્રેણીનું છે। સમાંતર શ્રેણી એટલે કેવી શ્રેણી? જે શ્રેણીના બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત એક સરખો રહેતો હોય, અથવા આપણે એને બીજી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે ભાઈ જે શ્રેણીનું કોઈ પણ પદ એના આગળના પદમાં કોઈ ચોક્કસ સંખ્યા ઉમેરવાથી મળતું રહેતું હોય। તો 10, 12, 14, 16 આ સમાંતર શ્રેણી થઈ। હવે આ શ્રેણીના કેટલાક પદ જુદા જુદા તમે અભ્યાસમાં કરી ગયા। સૌથી પહેલો શબ્દ આવ્યો તો આ શ્રેણીનું પ્રથમ પદ છે 10। પ્રથમ પદને આપણે સંકેત વાપરીએ છીએ, સંજ્ઞા વાપરીએ છીએ એ અથવા A1। બે પદ વચ્ચેનો જે તફાવત છે, બે પદ વચ્ચેનો જે તફાવત છે એક સરખો હોય, કોઈ પણ બે ક્રમિક પદ કેટલો છે? 2, 10 12 - 10। સામાન્ય તફાવત કહીશું આપણે, એના માટે સંજ્ઞા વાપરીએ છીએ આપણે D। A બરાબર 10, D બરાબર 12 - 10 એટલે 2 થશે। બીજું પદ માઇનસ પ્રથમ પદ આપણે કરીએ છીએ। આ સમાંતર શ્રેણીને જો વ્યાપક સ્વરૂપમાં લખીએ તો પ્રથમ પદ A છે, બીજું પદ તફાવત ઉમેરો એટલે મળે એટલે કે A + D, એના પછીનું પદ આ પદમાં તફાવત ઉમેરો, દરેક પદ
તફાવત ઉમેરતા જાઓ. 10 માં 2 ઉમેરો 12, 12 માં 2 ઉમેરો 14, 14 માં 2 ઉમેરો 16. તો પ્રથમ પદ જો એ હોય તો એમાં પ્લસ ડી કરો એટલે બીજું પદ, એ પ્લસ ડીમાં પાછો પ્લસ ડી કરો એટલે એ પ્લસ 2d, અને ક્રમશઃ આ રીતે આગળ ચાલશે. તો આ શ્રેણીને આપણે વ્યાપક સ્વરૂપમાં લખી કહેવાય. ત્યાર પછી તમે શીખી ગયા શ્રેણીનું, સમાંતર શ્રેણીનું વ્યાપક પદ. વ્યાપક પદ એટલે એનમું પદ. તો an નું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. આને આપણે શ્રેણીનું વ્યાપક પદ કહીએ છીએ. એનમું પદ કહીએ છીએ. શ્રેણીનું એનમું પદ an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. તો આટલી વસ્તુ તમે સારી રીતે શીખી ગયા છો. ત્યાર પછી તમે શીખ્યા છો કે આ સમાંતર શ્રેણી તમને આપી છે અને આ શ્રેણીનું આપણે 10મું પદ શોધવું છે અથવા 15મું પદ શોધવું છે. આપેલી શ્રેણીનું 15મું પદ શોધવું છે. તો આપણે આ સૂત્ર મૂકીએ છીએ. એનના સ્થાન પર એ 15 મૂકીએ તો એ 15 એટલે 15મું પદ. એની કિંમત તમારી પાસે છે 10 મૂકીએ છીએ, એન એટલે 15 મૂકીએ અને ડી એટલે તફાવત 2 મૂકી દઈએ તો તમને શ્રેણીનું 15મું પદ મળી જાય. આપણે કંઈક બે શ્રેણીનું 40મું પદ શોધવું છે તો એ 40 કરશું, એનના સ્થાન પર 40 મૂકશું. એ તો તમને આપેલો જ છે 10, એનની જગ્યાએ 40મું પદ એટલે એન બરાબર 40, એન એટલે પદની સંખ્યા થઈ ગઈ. તો એ એટલે પ્રથમ પદ, ડી એટલે સામાન્ય તફાવત, એન એટલે શ્રેણીનું એનમું પદ અને એન એટલે પદની સંખ્યા થઈ. એન શું બતાવે છે? પદની સંખ્યા. ચલો, આટલી વસ્તુ આપણે 10મા ધોરણમાં શીખી ગયા છીએ. આની સાથે સાથે શ્રેણીના અમુક પદનો સરવાળો શોધવાના દાખલાઓ પણ શીખ્યા હતા. શ્રેણીના n પદનો સરવાળો. આને તમે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા લખી નાખજો. હવે આપણે વાત કરીએ છીએ આ જે શ્રેણી આપી એના n પદનો સરવાળો શોધવો છે. કે ભાઈ આ શ્રેણીના 20 પદનો સરવાળો શોધો. તો સરવાળા માટે સિમ્બોલ તમને યાદ છે Sn, n પદનો સરવાળો. તો Sn બરાબર n/2 upon 2a plus n minus 1 ગુણ્યા ડી. આ સૂત્ર છે. ધોરણ 10 ની અંદર આના પણ દાખલા આવ્યા છે. Sn શોધવાના, n પદનો સરવાળો શોધવાના પ્રશ્નો. કેટલી વસ્તુ જોઈએ તમારી પાસે? a જોઈએ પ્રથમ પદ અહીં છે, ડી જોઈએ સામાન્ય તફાવત આપેલો છે, અને n એટલે પદની સંખ્યા. દાખલા તરીકે તમને કહેવાનું ભાઈ આના 30 પદનો સરવાળો શોધવો છે તો n ના સ્થાન પર કેટલા આવી જશે? 30. n ના સ્થાન પર 30 આવશે. a ની કિંમત 10 આવી જશે, d ની કિંમત તમારી પાસે 2 છે. તો તમને કોઈ પણ શ્રેણીના n પદનો સરવાળો મળી શકે. આ જ રીતે Sn નું એક બીજું સૂત્ર આવતું, Sn બરાબર n/2 into a plus l. યાદ હશે તમને? Sn ના બે સૂત્ર હતા. Sn બે રીતે શોધી શકાય. Sn એટલે સરવાળો, એક આ મોટા સૂત્રથી મેળવી શકાય, અથવા અહીંયા l એક સિમ્બોલ નવો આવ્યો. l શું છે? l શું છે? l છે શ્રેણીનું છેલ્લું પદ. છેલ્લું પદ, અથવા આપણે એને nમું પદ પણ કહીએ છીએ. અહીં તમે એને an લખો અથવા તો l લખો, બંને એક જ છે. શ્રેણીનું nમું પદ અથવા l. તો Sn ના બે સૂત્ર હતા. તો આ 10મા ધોરણના ટોપિક છે જેને અહીં રિવાઇઝ કર્યા છે આપણે. તો 10મા ધોરણમાં આ બધા ટોપિક તમે સારી રીતે શીખી ગયા છો. ચલો, આટલો પોઈન્ટ તો કોન્સેપ્ટ બધાને ક્લિયર છે 10માનો, જે મેં રિવાઇઝ કરાયો હોય. આનો ઉપયોગ આપણે દાખલાઓમાં કરવાના છીએ. ચાલો, આટલો પોઈન્ટ ક્લિયર છે. નેક્સ્ટ હવે જશું નવો ટોપિક, અને એ શીખવાનો છે આપણે સમાંતર મધ્યક. સમાંતર મધ્યક આ એક નવો શબ્દ છે, આને ધ્યાનથી સમજો બરાબર. સમાંતર મધ્યક કોને કહેવાય? દાખલા તરીકે કોઈ પણ 3 પદ છે. ઉદાહરણ તરીકે હું લખું અહીંયા 20, 23 અને 26. ચલો, ક્લિયર? આ 3 પદ સમાંતર શ્રેણીમાં છે કે નહીં જોવો તો બરાબર. સમાંતર શ્રેણીમાં ક્યારે કહેવાય? એના બે પદ વચ્ચેનો તફાવત એક સરખો, 20 + 3 23, 23 + 3 26. તો 3 પદ સમાંતર શ્રેણીમાં છે. જો 3 પદ સમાંતર શ્રેણીમાં હોય તો એનું જે વચ્ચેનું પદ છે ને એ આ બે સંખ્યાનો સમાંતર મધ્યક છે એમ કહેવાય. મતલબ 23 એ 20 અને 26નો સમાંતર મધ્યક છે. યાદ રાખો બરાબર. 3 પદ જો સમાંતર શ્રેણીમાં હોય તો આ જે વચ્ચેનું પદ છે એ આપેલી બે સંખ્યાનો સમાંતર મધ્યક કહેવાય. મતલબ અહીં લખી શકાય 23 એ 20 અને 26નો
શું છે? સમાંતર મધ્યક છે. સમાંતર મધ્યક છે. આપણે એને સાંકેતિક સ્વરૂપમાં લઈ જઈએ. દાખલા તરીકે એ, કેપિટલ એ અને બી, આમ 3 પદ સમાંતર શ્રેણીમાં છે. દાખલા તરીકે આ કોઈ પણ સંખ્યા છે, આ કોઈ પણ સંખ્યા ના, તો અહીં આપણે લખી શકીએ કે ભાઈ જો 3 પદ સમાંતર શ્રેણીમાં હોય તો આ જે કેપિટલ એ છે એ અને બી નો સમાંતર મધ્યક કહેવાય. કેપિટલ એ છે એ અને બી નો સમાંતર મધ્યક થાય. દાખલા તરીકે અહીં એક્ઝામ્પલ આપ્યું છે તમને કે ભાઈ 23, 20 અને 26 નો સમાંતર મધ્યક છે. 12, 10 અને 14 નો સમાંતર મધ્યક છે. તો આ રીતે 3 પદ સમાંતર શ્રેણીમાં હોય તો આપણે લખી શકીએ કે વચ્ચેનું પદ છે આપેલી બે સંખ્યાનો સમાંતર મધ્યક છે. હવે દાખલા આપણા સમાંતર મધ્યક શોધવાના આવશે. સમજો બરાબર ધ્યાનથી કે આને બદલે તમને આમ આપે, આવી રીતે લખી દે કે 20 અને 26 નો સમાંતર મધ્યક શોધવો છે. ચાલો રકમ આપે 20 અને 26 નો સમાંતર મધ્યક શોધો. તો કેવી રીતે સોલ્વ કરવું આપણે? તો એને આપણે સંકેતની અંદર લઈ જઈએ. બરાબર ધ્યાનથી જો એ સમાંતર મધ્યક હોય ને તો એનું મૂલ્ય હંમેશા એનું મૂલ્ય આ બંનેની સરેરાશ જેટલું થાય, એટલે કે a પ્લસ b/2 જેટલું થાય. સમાંતર મધ્યક છે એનું મૂલ્ય, મતલબ એનું મૂલ્ય કેટલું હોય? આ બંનેનો સરવાળો ભાગ્યા 2. સમાંતર મધ્યક એની કિંમત કેટલી હોય? a પ્લસ b/2 જેટલી. હવે તમને હું કહું ભાઈ 20 અને 26 નો સમાંતર મધ્યક શોધવો હોય તો સમાંતર મધ્યક એટલે કેપિટલ એ, એનું મૂલ્ય કેટલું? a પ્લસ બી. a પ્લસ બી એટલે a અને b આપણે શોધવો છે કેપિટલ એ. તો એનું મૂલ્ય a પ્લસ બી 20 પ્લસ 26 ભાગ્યા 2 જેટલું. 20 પ્લસ 26 એટલે કેટલા થઈ ગયા? 46. 46 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા? 23. તો સમાંતર મધ્યક મળી ગયો. તો સમાંતર મધ્યક માટેનું સૂત્ર થઈ ગયું કે a બરાબર a પ્લસ b અપોન 2. એની સાથે સાથે એક બીજો પોઈન્ટ પણ જોઈન્ટ થઈ જાય કે ઘણીવાર તમને એક સમાંતર મધ્યક તો મળી જશે. ચાલો કે ભાઈ 10 અને 14 નો સમાંતર મધ્યક કયો થશે? તો આપણે લખશું સમાંતર મધ્યક a બરાબર a પ્લસ b અપોન 2. a પ્લસ b કેટલા? 10 અને 14. 10 પ્લસ 14 એટલે 24 ભાગ્યા 2 કેટલા આવી જશે? 8. તો આ જે વચ્ચેનો સમાંતર મધ્યક છે આ બંનેની સરેરાશ હોય, બંનેની સરેરાશ હોય, બેનો સરવાળો ભાગ્યા 2. હવે એને બદલે આપણા પ્રશ્નો શું થાય કે ભાઈ સમાંતર શ્રેણીની અંદર આપેલા a અને b પદની વચ્ચે વધુ સમાંતર મધ્યક મૂકેલા હોય. દાખલા તરીકે હું અહીં લખું 10, 12, 14, 16, 18, 20. હવે હું અહીં કહી શકું ભાઈ 10 અને 20 છે એની વચ્ચે 1, 2, 3 અને 4 સમાંતર મધ્યક છે. આપણો પ્રશ્ન આવી રીતે આવે, આ ન આવે. અને તમને કહેવાય 10 અને 20 આ બે પદ છે એ અને બી કહી દઈએ તો એની વચ્ચેના 4 સમાંતર મધ્યક શોધવાના હોય તો કેવી રીતે થાય? તો સમજીએ પહેલા સૂત્ર. માનો કે a અને b છે, એની વચ્ચેના સમાંતર મધ્યકનું સિમ્બોલ આપી દો a1, a2, a3, a4, a5, a6, an. ચાલો n જેટલા સમાંતર મધ્યક છે. n એટલે ગમે એટલા 5 હોઈ શકે, 4. અહીં કેટલા છે? 4 છે. તમને 4 સમાંતર મધ્યક શોધવાના કીધા હોય તો કેવી રીતે થાય? જો બરાબર. તો a1, a2, a3 an સુધીના સમાંતર મધ્યક છે. બરાબર ધ્યાનથી જો, આ શ્રેણીનું પ્રથમ પદ થઈ ગયું, આ બીજું પદ થયું, a1 એટલે બીજું પદ, a2 એટલે ત્રીજું પદ, a3 એટલે ચોથું પદ, a4 એટલે કેટલામું? પાંચમું પદ. તો અહીં તમને પૂછે કે an એટલે કેટલામું પદ થાય? જો a1 બીજું પદ હોય, a પ્રથમ પદ, a1 બીજું પદ, a2 ત્રીજું પદ, a3 ચોથું પદ, તો an એ n પ્લસ 1મું પદ હોય. ચલો આટલું ક્લિયર છે. an એ શું થાય? n પ્લસ 1મું પદ. એના પછીનું જે પદ આવે આ n પ્લસ 1મું પદ હોય તો n પ્લસ 2મું પદ થાય કે ન થાય? તો b છે એ શ્રેણીનું કયું પદ? b એ શ્રેણીનું કેટલામું? n પ્લસ 2મું પદ છે એમ કહેવાય. b છે શ્રેણીનું કેટલામું પદ હોય? n પ્લસ 2મું પદ છે એમ કહેવાય. આના ઉપરથી આ એક સૂત્ર થઈ ગયું. b છે એ બરાબર n પ્લસ 2મું પદ હોય. એક તો આ રીતે તમે દાખલાને સોલ્વ કરી શકો. દાખલા તરીકે અહીં થઈ ગયું કે ભાઈ શ્રેણીનું આની વચ્ચેના તમને પદ આપ્યા કે આની વચ્ચેના 4 પદ શોધવા છે. 4 પદ તમારે શોધવાના છે.
આ જે વચ્ચે સંખ્યા આપી છે આ 4, આ 1 2 3 4 5 આવી રીતે તમે ચાલતા જાઓ તો પહેલું 1, બીજું 2, ત્રીજું 3, ચોથું 4, આ પાંચમું ને છઠ્ઠું પદ થયું. કેટલું પદ થયું? છઠ્ઠું પદ થયું. વચ્ચે કેટલા પદ છે? 4 પદ છે. વચ્ચે 4 પદ શોધવાના, 4 એટલે n. તો બી છે એ શ્રેણીનું બરાબર જો તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું પદ થઈ ગયું. તો આ જે આ આપ્યું હોય એ n+2મું પદ હોય. n એટલે વચ્ચેના જેટલા સમાંતર મધ્યક શોધવાના છે. ભાઈ 4 વચ્ચેના શોધવાના છે તો અહીં 4 આવી ગયા, એક આ 5 અને આ છઠ્ઠું પદ હોય. તો બી છે એ આ સમાંતર શ્રેણીનું કેટલામું? n+2મું પદ થતું હોય. એટલું ક્લિયર? હવે આનો ઉપયોગ કરીને આપણે ડી શોધવાનું એક સૂત્ર લખીએ છીએ. અહીંયાની તારવણને બદલે હું સીધું સૂત્ર લખાવું છું તમને કે ભાઈ ડી કેટલો મળશે, આના માટે આ બે પદ વચ્ચેનો તફાવત કેટલો હશે. તો ડીનું એક સૂત્ર છે ડી બરાબર b-a/n+1. સામાન્ય તફાવત ડી શોધવાનો. સામાન્ય તફાવત ડી બરાબર b-a/n+1 થાય. આ ડી એટલે તફાવત શોધવાનું સૂત્ર થયું. તો અહીં તમને દાખલા તરીકે 10 અને 20 ની વચ્ચેના એમ કે બે 4 સમાંતર મધ્યક શોધો. ચાલો કેટલા કીધા છે? 4. હવે 4 સમાંતર મધ્યક શોધવું આ એ થઈ ગયું, આ બી થઈ ગયું. તો તમારી પાસે બી છે કેટલો છે? 20 માઇનસ એ છે કેટલો છે? 10. n એટલે આ વચ્ચેના સમાંતર મધ્યકની સંખ્યા n કેટલા છે? 4. તો 4 વત્તા 1 એટલે 5 થઈ જશે. અહીંયા 5 થઈ જાય. તો 20 - 10 એટલે 10. 10/5 એટલે કેટલા થઈ જાય? 5 તો 10. તો ડી કેટલો હોય? 2 હોય. અહીં જો બરાબર હમણાં આપણે લખ્યા હતા ડી 2 હોય તો 10. તફાવત ડી 2 છે તો 10 ને 2 12, 12 ને 2 14, 14 ને 2 16, 16 ને 2 18, 18 ને 2 20. તો એક આ સૂત્ર આપણે યાદ રાખીશું ડીનું. ડી બરાબર b-a/n+1. બી છે એ શ્રેણીનું કેટલામું? n+2મું પદ થશે. ચલો આટલો પોઈન્ટ ક્લિયર. આજે બે થિયરી આપણે શીખ્યા સમાંતર શ્રેણીનું વ્યાપક પદ એટલે કે an નું સૂત્ર, સમાંતર શ્રેણીના n પદનો સરવાળો એટલે કે sn નું સૂત્ર. બે સૂત્ર જોયા. પછી સમાંતર મધ્યક કોને કહેવાય? સમાંતર મધ્યક શોધવા માટે ડી શોધવું હોય તો ડી નું સૂત્ર. સમાંતર મધ્યક માટે બી છે એ શ્રેણીનું n+2મું પદ થશે. આટલા પોઈન્ટનો ઉપયોગ આપણે કરીશું સ્વાધ્યાય 9.2 ની અંદર. તો થિયરીને સારી રીતે 2 વખત વિડીયો જોઈ અને સારી રીતે થિયરીને ક્લિયર કરશો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 9.2 ના દાખલા આ થિયરી પર આધારિત શરૂ કરીશું.